श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय शकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपति गजानन महाराज की जय। जय श्री कृष्ण, जय सियाराम, जय द्वारकाधीश, जय कुबेर भंडारी, जय आशापुरी माता અને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આપ સૌ ગણેશ ભક્તોને ખાસ વિનંતી કરવાની કે હાલ આપણે સૌ શ્રી ગણેશ પુરાણ કથા અંતર્ગત ઉપાસના ખંડ પૂરો કરીને ગણેશ જન્મખંડની કથાનું કથન અને શ્રવણ કરી રહ્યા છીએ। અમે આ અમારી દ્વારા રજૂ થતી કથા યુટ્યુબના માધ્યમ દ્વારા કથા સરિતા ગુજરાતી ના માધ્યમ દ્વારા યુટ્યુબના ચેનલના માધ્યમ દ્વારા રજૂ કરીએ છીએ, તો એને સબસ્ક્રાઈબ કરવા આપ સૌને નમ્ર વિનંતી છે। ગણેશ જન્મખંડ અધ્યાય 3 પરિપૂર્ણ થઈ ચૂક્યો છે। હવે અધ્યાય 4થી શરૂઆત કરીશું। આજે અધ્યાય 4ની કથાથી શરૂઆત કરીએ। શ્રી ગણેશાય નમઃ। ભગવાન નારાયણે એટલે માફ કરજો, અધ્યાય 4 ગણેશ જન્મ બ્રહ્મ વૈવર્ત પુરાણ પાર્વતીજીને પુણ્યવ્રતની પ્રેરણા। ભગવાન નારાયણે દેવર્ષિ નારદને કહ્યું, ભગવાન સદાશિવ અને પાર્વતીજીનો વિહાર અનંતકાળ સુધી ચાલતો રહ્યો। દેવોને સૃષ્ટિની ચિંતા થઈ એટલે ભગવાન શંકરને સંમોહનમાંથી જાગૃત કરવા અત્યંત સાવધાનીથી મંગલમય સ્તુતિથી તેમને સંબોધિત કર્યા। ક્રીડાસક્ત શંકર પાર્વતીજી છૂટા પડ્યા, પરંતુ પાર્વતીજીના શાપના ભયથી દેવો ત્યાંથી જતા રહ્યા। પછી ઉમાનાથે વિવિધ પ્રકારના પ્રેમાલાપોથી ગૌરીના મનનું સમાધાન કર્યું। ત્યારે તેમણે પ્રસન્ન થઈ મધુર સ્વરથી પોતાના અંતરની વાત ભગવાન શંકરને કહી। પાર્વતીજી બોલ્યા, હે સર્વજ્ઞ, હે સર્વરૂપ, આપ તો અંતર્યામી છો, એટલે મારી અંતરતમ એષણા જાણો છો। છતાં મારી વેદનાનું આપને નિવેદન કરું છું। ત્રણેય લોકમાં પ્રિય અને સુંદર એવા આપને પતિ તરીકે પામીને હું ધન્ય થઈ છું, પરંતુ આપનાથી હું પુત્ર પામી નથી, એટલે મને મારું જીવન વ્યર્થ લાગે છે। હે કરુણાધાર, પુત્ર રહિત સ્ત્રીનું જીવન નિરર્થક છે। ઉત્તમ પુત્ર આ લોકમાં અને પરલોકમાં સુખદાયી હોય છે। સત્પુત્ર તો સ્વામીના અંશરૂપ હોય છે, એટલે એની પ્રાપ્તિ સ્ત્રી માટે અનન્ય કૃતાર્થ હોય છે। એટલે હે યોગેશ્વર, આપ મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય બતાવો। આપે તો વરદાન રૂપે અનેક આરાધકોને સર્વોત્તમ વરદાન આપ્યા છે, તો મને પણ આપ આપના જેવો પરમ પ્રતાપી પુત્ર આપો। એમ કહી લજ્જા સહિત પાર્વતીજી વિનીત વદને ઊભા રહ્યા। સત્પુત્ર અને સુખદાયી અને સંતાપનો નાશ કરનારો છે એવું પાર્વતીજીનું સ્નેહપૂર્ણ રુચિર અને સપ્રમાણ વચન સાંભળી ભગવાન શંકર બોલ્યા કે હે પાર્વતી, તમને પુત્ર પ્રાપ્તિનો ઉપાય કહું છું તે તમે સાંભળો। જે કલ્યાણકારક અને ત્રણેય લોકમાં સિદ્ધિપ્રદાયક હોય એ ઉપાય અત્યંત મંગલમય અને પ્રીતિકર ગણાય છે। હે સુમુખી, તમે ભગવાન હરિનું આરાધન કરી પુણ્યક નામનું વ્રત કરો। આ પુણ્યમય અને સિદ્ધિપ્રદ વ્રત તમારે 1 વર્ષ કરવું પડશે। એ કઠિન અવશ્ય છે, છતાં એ સર્વ ઈચ્છાઓને પરિપૂર્ણ કરનારું કલ્પવૃક્ષ જેવું છે। એ સુખદાયક, પુણ્યદાયક અને સર્વે મંગલ પદાર્થોના સારરૂપ છે। એ સર્વશ્રેષ્ઠ પુત્રપ્રદાયક અને સર્વ સુખોના સંચય જેવું છે। આ પુણ્યક વ્રત વિશ્વની શ્રેષ્ઠતમ વિભૂતિઓમાંથી પણ શ્રેષ્ઠ છે। જેમ ભગવાન કૃષ્ણ સર્વના આધાર અને સર્વને માટે સેવા યોગ્ય છે, એમ સઘળા વ્રતોમાં પુણ્યક વ્રતનું પણ સર્વશ્રેષ્ઠ માન છે। એ મહાભાગ પાર્વતી, ત્રણેય લોકમાં દુર્લભ એવું પુણ્યક વ્રત તમે કરો, જેથી એ પુણ્યક વ્રતના ફરૂપે તમને સર્વશ્રેષ્ઠ પુત્ર થશે। આ વ્રતમાં આરાધના કરવા યોગ્ય ભગવાન કૃષ્ણ જ છે, તેઓ જ સર્વને સર્વ ઈચ્છિત વસ્તુઓ આપનાર છે। એટલે હે પાર્વતી, તમે આ વ્રતમાં ભગવાન હરિનો અતિ દુર્લભ મંત્ર ગ્રહણ કરો અને સુંદર અને સર્વશ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત કરી પિતૃઓનું ઋણ પરિપૂર્ણ કરો। એમ કહી ભગવાન શંકરે પાર્વતીજીને શ્રી હરિનો મનોહર મંત્ર અત્યંત પ્રસન્નતાથી આપ્યો છે। પછી હે દેવર્ષિ નારદ, ભગવાન શંકરે પાર્વતીજીને ભગવાન હરિના એ પુણ્યક વ્રતના સ્ત્રોત સહિત કવચ, પૂજા વિધાન અને નિયમ વિસ્તારથી સમજાવ્યા છે। અધ્યાય 4 સમાપ્ત। બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય। અધ્યાય 5 પુણ્યક વ્રતની વિધિ। ભગવાન નારાયણ બોલ્યા, પુણ્યક વ્રતનું વ્રત વિધાન સાંભળી પાર્વતીજી મનમાં હર્ષ પામ્યા અને એ વ્રતનું વિધાન વિસ્તારથી કહેવાની ભગવાન શંકરને વિનંતી કરી। ભગવાન સદાશિવ બોલ્યા, હે દેવી, હું તમને પુણ્યક વ્રતના વિધાન, નિયમ તથા ફળ કહું છું। એ વ્રતમાં વિવિધ સામગ્રી, ફળ, પુષ્પ અને દ્રવ્યો લાવવા
સેવક સેવિકાઓનો સમુચિત પ્રબંધ કરવો, પુણ્યક વ્રતની વિધિ જાણનાર વેદ વેદાંગમાં પારંગત પુરોહિતની પસંદગી કરવી. આ પુણ્યક વ્રત માટે હે દેવી તમે સકળ શાસ્ત્રવેત્તા પુણ્યમય સનતકુમારની પુરોહિત તરીકે વરણી કરો. શુભ મુહૂર્તમાં સંપૂર્ણ સૂચિતાથી એ વ્રતનો પ્રારંભ કરો. માઘ માસની શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે આ વ્રતનો આરંભ કરવો. એના આગલા દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો. વ્રતના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ દૈનિક કાર્યોથી નિવૃત્ત થઈ નિર્મળ જળથી સ્નાન કરવું અને પછી વિધિપૂર્વક ભગવાન હરિને અર્ધ્ય અર્પણ કરવો. શુભ સ્તરમાં સ્વસ્તિ વાંચનપૂર્વક મંગલ કલશનું સ્થાપન કરવું. પછી પૂજનીય પુરોહિત દ્વારા સંકલ્પ કરી વેદોક્ત વિધિથી આ વ્રતનો પ્રારંભ કરવો. હે પરમેશ્વરી, વિવિધ દ્રવ્યોથી ષોડોપચારે ભગવાન કૃષ્ણની પૂજા કરવી. ભગવાન કૃષ્ણને આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, મધુપર્ક, વસ્ત્રો, આભૂષણો, અલંકારો, સુગંધિત દ્રવ્યો, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન, જનોઈ અને તાંબુલ અર્પણ કરવા. આ પુણ્યક વ્રતમાં પારિજાતક, ચંપક અને કમળના પુષ્પો વગેરે ભગવાન હરિને અર્પણ કરવા. પછી સૌંદર્ય, નેત્રાંજન, અંગદો અને સૌભાગ્ય સૂચક અલંકારોનો પણ ભગવાનને અર્પણ કરવા. ભગવાન કૃષ્ણને કોરું, બીજોરું, શ્રીફળ વગેરે ફળો અર્પણ કરવા. આ ઉપરાંત વિવિધ આભૂષણો, અલંકારો અને સુખ સમૃદ્ધિના સાધનો પણ ભક્તિભાવથી ભગવાન કૃષ્ણને સમર્પિત કરવા. ભગવાન કૃષ્ણની વિશેષ પ્રસન્નતા પામવા એમને સુગંધિત પુષ્પોની માળા સમર્પિત કરવી. નૈવેદ્યમાં વિવિધ પ્રકારના મધુર અને સ્વાદિષ્ટ દ્રવ્યો પણ ભગવાનને સમર્પિત કરવા. એ સર્વે ભોગ્ય પદાર્થો તુલસી દળ સહિત ભગવાનને અર્પવા. અખંડ સુખ, સમૃદ્ધિ અને અભિવૃદ્ધિ માટે પુણ્યક વ્રતના સમયે પ્રતિદિન 1000 બ્રાહ્મણોને તૃપ્તિકર ભોજન કરાવવું. હે સુવ્રતે પાર્વતી, પ્રતિદિન પૂજાના સમયે સુગંધિત પુષ્પોની 100 અંજલિઓ ભગવાનને સમર્પિત કરવી. એમના ચરણોમાં 100 વાર પ્રણામ કરવા. વ્રતના સમયગાળા દરમિયાન 6 મહિના સુધી હવિષ્યાન્ન, 5 મહિના સુધી ફલાહાર, 1 પક્ષ સુધી હવિનો આહાર અને 1 પક્ષ સુધી માત્ર જર ઉપર જ રહેવું. રાત્રિએ નિત્ય કુશાસન એટલે કુશના આસન પર સૂવું અને અષ્ટવિધ મૈથુનનો ત્યાગ કરવો. આ સમયે ક્લેશ, કલહ આદિ વિકારો ત્યાગી આનંદપૂર્વક રહી ભગવાન કૃષ્ણની આરાધના કરવી. જ્યારે આ વ્રત પૂર્ણ થાય ત્યારે બ્રાહ્મણોને દાન કરવું. વિવિધ ઉપહારોથી ભરેલા 360 થાર સુંદર વસ્ત્રોથી આચ્છાદિત કરી બ્રાહ્મણોને દાનમાં આપવા. 1360 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને અગ્નિમાં 1360 આહુતિઓ આપવી. વ્રતની સમાપ્તિ થતાં 1360 સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપવી. આ વ્રત કરવાથી ભગવાન કૃષ્ણના ચરણોમાં દ્રઢ ભક્તિ થાય છે, સર્વશ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય, સૌંદર્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સર્વસિદ્ધિ પ્રદાયક છે. આ પુણ્યક વ્રતનું વિધાન અને ફળ સાંભળી પાર્વતીજીએ જિજ્ઞાસાથી ભગવાન શંકરને પૂછ્યું કે આ વ્રત સર્વપ્રથમ કોણે કર્યું હતું અને આ વ્રતના આચરનાર અન્ય કોણ કોણ હતા. ત્યારે ભગવાન શંકરે કહ્યું, આ વ્રત સર્વપ્રથમ ભગવાન મનુની પત્ની શતરૂપાજીએ કર્યું હતું. ધર્માત્મા મનુની પત્ની શતરૂપા પુત્ર પ્રાપ્તિ નહીં થવાથી અત્યંત દુઃખી હતી. એક દિવસે એ બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે ગઈ અને અત્યંત દીન સ્વરે કહેવા લાગી કે હે પિતામહ, આપ સૃષ્ટિના સર્જક અને જગતના કારણોના પણ કારણ છો. હે પિતામહ, પુત્ર રહિત નારીનું ગૃહજીવન કેવું નીરસ અને નિરર્થક હોય છે. પુત્ર વગર સ્ત્રી પુરુષના જીવન, જન્મ, ઐશ્વર્ય અને દ્રવ્ય સઘળું નિષ્ફળ હોય છે. તપ અને દાનનું પુણ્ય તો જન્માંતર પછી સિદ્ધ થાય છે, પરંતુ પુત્ર તો આ જન્મમાં જ પિતાને સુખ, મોક્ષ અને આનંદ આપે છે. એટલે પુત્ર રહિત મનુષ્ય કેવી રીતે પુત્રને પામે તે આપ કહો. હે પ્રભુ, હું પુત્ર વગર ઘણી દુઃખી છું. આપ મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય કહો. અત્યંત સંતાપ કરતા શતરૂપાજીએ બ્રહ્માજીને એ પણ કહ્યું કે મને આ પુત્રનું વરદાન નહીં આપો તો હું પતિ સાથે અરણ્યમાં જતી રહીશ. આપ આ પૃથ્વી, રાજ્ય, ધન, સંપત્તિ, સમૃદ્ધિ આપની પાસે જ રાખો, કારણ કે પુત્ર વગર એનો અમારા માટે કોઈ ઉપયોગ નથી. આમ કહી દુઃખના આવેશમાં શતરૂપા અત્યંત રુંદન કરવા લાગી. બ્રહ્માજીએ શતરૂપાને સાંત્વના આપતા કહ્યું, હે દીકરી, સુખપ્રદ પુત્ર પ્રાપ્તિનો ઉપાય હું તને કહું છું, તો તું સાવધાનીથી સાંભળ. સર્વે ઐશ્વર્યનું પ્રદાયક અને અત્યંત પુણ્યમય એવું પુણ્યક વ્રત તું કર. આ વ્રતમાં માઘ સુધી તેરસના દિવસે ભગવાન કૃષ્ણની આરાધના કરવાનું વિધાન છે. આ વ્રત વિઘ્નનાશક છે. એ 1 વર્ષ સુધી કરવું જોઈએ. હે કલ્યાણી શતરૂપા, વેદોક્ત વિધિપૂર્વક તું આ પુણ્યક વ્રત કરીશ તો ભગવાન કૃષ્ણ જેવો પરાક્રમી પુત્ર તું પામીશ. બ્રહ્માજીના કહેવા પ્રમાણે આ વ્રત કરવાથી શતરૂપાને પ્રિય વ્રત અને ઉત્તાનપાદ નામે 2 મનોહર અને પરાક્રમી પુત્રો થયા.
તે સિદ્ધિદાયક પુણ્યક વ્રત કરીને દેવહૂતિ સિદ્ધોના ઈશ્વર અને ભગવાન નારાયણના અંશરૂપ કપિલ મુનિને પામ્યા હતા. આ પવિત્ર વ્રત કરીને ભગવતી અરુંધતીએ શક્તિ નામના પુત્રને અને શક્તિની પત્નીએ પરાશરને પ્રાપ્ત કર્યા હતા. આ વ્રતના પ્રતાપે અદિતિએ ઈશ્વર સ્વરૂપ વામનને અને ઇન્દ્રાણીએ જયંત નામનો પ્રતાપી પુત્ર મેળવ્યો હતો. આ પુણ્યવ્રતથી ઉત્તાનપાદ રાજાની રાણીએ ધ્રુવ અને કુબેરની પત્નીએ નલ કુબર નામનો પુત્ર પ્રાપ્ત કર્યો હતો. આ જ વ્રત કરીને સૂર્યની પત્નીએ સાવર્ણી મનુ અને અત્રિ ઋષિના પત્નીએ ચંદ્રને મેળવ્યો હતો. આ જ વ્રતથી મહર્ષિ અંગિરાની પત્નીએ દેવગુરુ બૃહસ્પતિ અને મહર્ષિ ભૃગુની પત્નીએ દાનવગુરુ શુક્રાચાર્યને મેળવ્યા હતા. આ પરમ પુણ્યક વ્રતના પ્રભાવથી અનેક નૃપેન્દ્રોએ પત્નીઓ પ્રતાપી પુત્રોનો પામી હતી. એટલે હે પરમ સાધ્વી પાર્વતીજી, તમે આ પુણ્યક વ્રત કરો. આ વ્રતના પ્રભાવથી ભગવાન કૃષ્ણ તમારા પુત્ર રૂપે અવતરશે. એટલે ભગવાન ગણેશના જન્મના કારણરૂપ આ સુખદ અને મોક્ષદ પુણ્યક વ્રત કરવાનો પાર્વતીજીએ દ્રઢ સંકલ્પ કર્યો. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અધ્યાય 6 શરૂ. પાર્વતીજીએ પુણ્યક વ્રતનો પ્રારંભ કર્યો. ભગવાન શંકરે પાર્વતીજીને પુણ્યક વ્રતનો વિધિ અને મહાત્મ્ય સંભળાવ્યા પછી કહ્યું કે હે પાર્વતી, આ વ્રતના વિધિ વિધાન માટે પુષ્પ અને ફળ લાવવા માટે 100 બ્રાહ્મણો અને અન્ય સામગ્રી સંચિત કરાવવા માટે અનેક દાસદાસીઓની હું નિયુક્તિ કરું છું. આ પરમ પવિત્ર પુણ્યક વ્રતમાં પુરોહિત તરીકે ઋષિવર સનતકુમારને નિમંત્રણ છું. તેઓ પરમ જ્ઞાની, સમસ્ત વ્રત વિધિના જ્ઞાતા, સર્વ વિદ્યાઓમાં પારંગત, સર્વજ્ઞ અને સર્વશ્રેષ્ઠ હરિભક્ત છે. હે દેવી, તમે અનન્ય આસ્થાથી આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન હરિની કૃપાથી તમને દુર્લભ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. ભગવતી પાર્વતીએ ભગવાન શિવની આજ્ઞા પ્રમાણે પ્રસન્નતાથી પુણ્યક વ્રતનું આયોજન કર્યું. અનેક સેવકો સેવિકાઓ દ્વારા વ્રત માટેની સામગ્રી એકત્રિત કરવામાં આવી. શુભ મુહૂર્તમાં જગદંબા પાર્વતીએ વ્રતનો આરંભ કર્યો. વ્રતનો આરંભ થતાં જ આચાર્યપદને શોભાવવા માટે બ્રહ્માના પુત્ર તેજો રાશિ સનતકુમારનું આગમન થયું. તેઓ બ્રહ્મ તેજથી દેદીપ્યમાન હતા અને પોતાના તેજથી સૌને આંજી નાખતા હતા. બ્રહ્મલોકમાંથી સાવિત્રી સહિત બ્રહ્માજીનું આગમન થયું. ઇન્દ્રદેવ પણ સચી દેવી સહિત ભગવાન ત્રિપુરારીના આમંત્રણથી ત્યાં આવી પહોંચ્યા છે. લક્ષ્મીજી સહિત પાર્ષદોથી ઘેરાયેલા ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાંથી ત્યાં આવી પહોંચ્યા. તેઓ રત્નજડિત વિમાનમાં અમૂલ્ય સામગ્રી લઈને આવ્યા હતા. આ પુણ્યક વ્રતમાં ભાગ લેવા સનક, સનંદન, સનાતન, કપિલ, વશિષ્ઠ, પુલહ, પુલસ્ય, અત્રિ, ભૃગુ, અંગિરા, અગસ્ત્ય આદિ અનેક ઋષિઓનું પણ આગમન થયું હતું. આ ઉપરાંત દિક્પાલ, દેવ, યક્ષ, ગંધર્વ, વિદ્યાધર અને અપ્સરાઓનો સમૂહ પણ પુણ્યક વ્રતના વિધિનું દર્શન કરવા આવી પહોંચ્યો હતો. પર્વતરાજ હિમાલય પોતાના પરિવાર સહિત પુત્રીના પુણ્યક વ્રતમાં સહભાગી થવા ગૌરવભેર આવ્યા હતા. તેઓ વિવિધ દ્રવ્યો અને વ્રતમાં ઉપયોગી ઔષધિઓ અને અન્ય સામગ્રી લાવ્યા હતા. તેઓ અસંખ્ય મણિ, માણિક્ય અને રત્નો લાવ્યા હતા. ઉપરાંત તેઓ 1 લક્ષ ગજરત્ન, 3 લક્ષ અશ્વરત્ન, 10 લક્ષ ગૌરત્ન, 1 કરોડ સુવર્ણ મુદ્રાઓ, 4 લાખ મોતીઓ અને 1 સહસ્ત્ર કૌસ્તુભ મણિ લાવ્યા હતા. આ વ્રતમાં અસંખ્ય બ્રાહ્મણો, માનવો, નાગકુર, વિદ્યાધરો, ચારણો અને બંદીજનો પણ ભાગ લેવા આવી પહોંચ્યા. અતિથિઓના આગમન સમયે કૈલાસની શોભા અપૂર્વ અને અનન્ય હતી. ભગવાન સદાશિવની એ પુણ્યભૂમિ સૌંદર્યથી પોતાની પવિત્રતા અને ગૌરવમાં સત પ્રકારે વૃદ્ધિ કરતી હતી. કૈલાસના રાજમાર્ગો પર પવિત્ર ચંદન મિશ્રિત સુગંધિત જલનો છંટકાવ થયો હતો. ભગવાન શિવના પદ્મરાગ મણિથી નિર્મિત આવાસમાં આમ્ર પલ્લવોના મંગલ તોરણ બાંધવામાં આવ્યા હતા અને ચારે બાજુ કદલી સ્તંભોની સજાવટ થઈ હતી. વિવિધ દ્રવ્યો અને પુષ્પોના ચિત્ર વિચિત્ર રાશિ સર્વત્ર નજરે પડતા હતા. આંગંતુક આવેલા અતિથિઓના આ રમણીય દ્રશ્યો જોઈ હર્ષ વિભોર થઈ જતા હતા અને કૈલાસ નિવાસીઓ પરમ પ્રસન્નતાથી એમનું સ્વાગત કરતા હતા. ભગવાન શિવ આદરણીય અતિથિઓને ઉચ્ચ આસનો પર બેસાડી અનન્ય ભક્તિભાવથી તેમનું પૂજન કરતા હતા. પાર્વતીજીના આ પુણ્યક વ્રતમાં દાનના અધ્યક્ષ ઇન્દ્ર રાજા થયા અને કોષાધ્યક્ષ યક્ષરાજ કુબેર હતા. સૂર્યદેવ સર્વના આદેશદાતા હતા અને વરુણદેવ પીરસવાનું કાર્ય કરતા હતા. ત્યાં ભોજનની અપરિમિત વસ્તુઓ હતી. દૂધ, દહીં, ઘી વગેરેની હજારો નદીઓ વહેતી હતી. અમૃતના સહસ્ત્ર ઘટકો અને મિષ્ટાનોના અંબારો નજરે પડતા હતા. સુવર્ણ, રજત અને મોતીઓ, માણિક્ય આદિ રત્નોના રાશિ પણ દાનના પ્રબંધ માટે હાજર રખાયા હતા. જગતમાતા લક્ષ્મીજીએ એ વખતે અન્નપૂર્ણા થયા હતા અને વિવિધ વ્યંજનોની અમૃતમયી વાનગીઓ તૈયાર કરતા હતા.
ભગવાન શંકર, ભગવાન વિષ્ણુ, નારાયણ, અનેક દેવો અને ઋષિઓ સાથે ભોજન કરતા હતા. ભોજન પછી તેઓ વિશ્રામ કરતા હતા. ગંધર્વોનું સુકોમલ ગાન અને વિદ્યાધરીઓનું મૃષણ લાસ્ય પણ કૈલાસને કમનીય બનાવતું હતું. એ સમયે પિતામહ બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન શિવે બે હાથ જોડીને ભગવાન નારાયણને વિનંતી કરી, હે ભગવાન, હે ભક્તોના કલ્પતરુ, મારી પ્રાર્થના સાંભળો. શૈલજા પાર્વતી આપના સર્વોત્તમ પુણ્યવ્રત દ્વારા શ્રેષ્ઠતમ પુત્ર અને પતિના સૌભાગ્યની કામના કરે છે. આપ તો સર્વજ્ઞ અને અંતર્યામી છો. આ માટે આપ મંગલમય આજ્ઞા પ્રદાન કરો. ભગવાન શંકરે ભગવાન નારાયણની સ્તુતિ પૂરી કરી અને મૌન થઈ ગયા. ત્યાં ભગવાન નારાયણ બોલ્યા, હે શંકર, હે ઉમાનાથ, આપના સહધર્મિણી પાર્વતી દેવી આ પુણ્યવ્રતનું અનુષ્ઠાન કરી રહ્યા છે એ અત્યંત આનંદની વાત છે. આ પુણ્યવ્રત સર્વે વ્રતોના સારરૂપ છે. એ દુષ્કર અને દુસાધ્ય પણ છે. એ સંપૂર્ણ અભિષ્ટ ફલને આપનાર સુખદાયક અને મોક્ષપદ છે. પરમ સાધ્વી શિવા આ પુણ્યવ્રતનું અનુષ્ઠાન જરૂર કરે. એમ કરવાથી તેમને હજારો રાજસૂર્ય યજ્ઞોનું પુણ્યફળ પ્રાપ્ત થશે. હે ત્રિનેત્ર, આ વ્રતમાં હજારો રાજસૂર્ય યજ્ઞોના જેટલા જ ધનનો પણ વ્યય થાય છે, એટલે એ સૌના માટે સાધ્ય નથી. છતાં જ્યારે પાર્વતીજી આ વ્રત કરે છે ત્યારે આ પુણ્યવ્રતના પ્રભાવથી તેમની ગોદમાં પરમ બ્રહ્મ ગોલોકનાથ ભગવાન કૃષ્ણ જરૂર પુત્ર રૂપે ખેલશે. એમનું નામ ગણેશ હશે અને એમના સ્મરણ માત્રથી સર્વે વિઘ્નોનો નાશ થઈ જશે. ભગવાન નારાયણના આવા વરદાયક વચનો સાંભળી ભગવાન શંકર હર્ષ વિભોર થઈ ગયા. જ્યારે આ માંગલિક સંવાદ તેમણે પાર્વતીજીને સંભળાવ્યો ત્યારે તેમના હર્ષની તો સીમા જ ન રહી. તેઓ વ્રતના આરંભ માટે આવી પહોંચ્યા. ત્યાં જ ચારે બાજુ વિવિધ મંગલવાદ્યો વાગવા માંડ્યા અને એમના મંગલ ધ્વનિ વચ્ચે ઋષિમુનિઓ અને દેવોના સ્વસ્તિ 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 એવા સુભાશિષોના ઉચ્ચાર પણ સંભળાવવા લાગ્યા. ભગવતી ઉમાએ સ્નાન કરી શુદ્ધ સૂચિ અને દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા. એમણે રત્નજડિત પીઠિકા પર સફેદ ચોખાને ફેલાવી વિધિ સહિત રત્ન કલશને પ્રસ્થાપિત કર્યો. પછી રત્ન સિંહાસનો પર બિરાજેલા ઋષિ મુનિઓ અને પુરોહિતોની વિધિપૂર્વક પૂજા કરી. એ પછી ભગવતી ઉમાએ અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની પણ પૂજા કરી છે. ભગવતી ઉમાના પુણ્યવ્રતનો સ્વસ્તિ વાંચન સાથે પ્રારંભ થયો. મંગલ કલશ પર ભગવાન શ્રી કૃષ્ણનું આહ્વાન કર્યું. ષોડોપચારથી તેમનું પૂજન કરવામાં આવ્યું અને ત્રિલોકમાં દુર્લભ એવા દ્રવ્યો ભગવાનને સમર્પિત કરવામાં આવ્યા. લાખો આહુતિઓ આપી હવન કરવામાં આવ્યો અને સૌને મધુર ભોજનથી તૃપ્ત કરવામાં આવ્યા. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. અધ્યાય 7 પુણ્યવ્રતની દુર્લભ દક્ષિણા. જગદંબા પાર્વતીજીને અનન્ય નિષ્ઠાથી વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરીને 1 વર્ષ સુધી પરમ શ્રદ્ધાથી પુણ્યવ્રતનું આચરણ કર્યું. જ્યારે વ્રત સમાપ્તિનો અવસર આવ્યો ત્યારે પુરોહિત સનતકુમારે પાર્વતીજીને કહ્યું, હે સુવ્રતે, હવે તમે મને આ વ્રતની દક્ષિણા આપો. પાર્વતીએ અત્યંત હર્ષ પામ્યા અને કહેવા લાગ્યા કે હે ઋષિવર, આપ જે ઈચ્છા કરશો એ દક્ષિણા આપને આપીશ. કૃપા કરીને કહો કે આપને શું ઈચ્છા છે. હે દેવી, આ પુણ્યવ્રતની દક્ષિણામાં આપ મને આપના પતિદેવને આપો. હા, પુરોહિત સનતકુમારે અસ્વાભાવિક અને અકલ્પિત દક્ષિણાની યાચના કરી. આ સાંભળતા જ પાર્વતી દેવી અત્યંત વ્યાકુલ થઈ ગયા અને વિલાપ કરતાં કરતાં મૂર્છિત થઈ ગયા. સમસ્ત સૃષ્ટિના નિયંત્રક ભગવતી પરાંબા પાર્વતીજીને મૂર્છિત થયેલા જોઈ પિતામહ બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને શ્રેષ્ઠ ઋષિવરો પણ જગદંબાની આ લીલા પર સ્મિત કરવા લાગ્યા અને સૌએ ઉમાનાથને પાર્વતીજીને સમજાવવા મોકલ્યા. ભગવાન આશુતોષ શંકર પાર્વતીજીને સમજાવતા સમજાવતા ધર્મમય વચન કહેવા લાગ્યા કે હે કલ્યાણી, તમે સભાન થાઓ અને મારું વચન સાંભળો. પાર્વતીજી શંકરના સ્પર્શથી સચેતન થયા. પછી ભગવાન શંકર કહેવા લાગ્યા કે હે શુભે, વેદ અને અન્ય શાસ્ત્રોમાં કહેલા ધર્મના વચનો હું તમને કહું છું કે હે દેવી, દક્ષિણા જ બધા કર્મોનો સારરૂપ છે. પ્રત્યેક કાર્યમાં દક્ષિણા ફળ આપનારી અને યશ આપનારી છે. પ્રત્યેક દેવ કાર્ય, પિતૃ કાર્ય અથવા નિત્ય નૈમિતિક કાર્ય દક્ષિણા રહિત કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે અને યથાયોગ્ય દક્ષિણા આપવામાં ન આવે ને તો વ્રત કરનાર નરકમાં જાય છે. વ્રતની સમાપ્તિ થતાં પુરોહિતને તાત્કાલિક દક્ષિણા આપવામાં ન આવે તો દક્ષિણા વધતી જાય છે. દક્ષિણા આપવામાં 1 મુહૂર્ત કે 2 ઘડીનો સમય જાય તો દક્ષિણા બમણી થઈ જાય છે. આખો દિવસ વીતી જાય તો દક્ષિણા 4 ગણી થઈ જાય છે અને 1 પખવાડિયું વીતી જાય તો દક્ષિણા 100 ગણી થઈ જાય છે. 1 મહિનો વીતી જાય તો દક્ષિણા 500 ગણી થઈ જાય છે. એમ વિલંબ થવાથી ક્રમશઃ આ દક્ષિણા વધતી જાય છે. આ દક્ષિણા આપવામાં 1 વર્ષ સુધીનો વિલંબ થાય તો એ વ્રતનું કર્મ નિષ્ફળ જાય છે
અને વ્રત કરનાર 1000 વર્ષ સુધી નરક યાતના ભોગવે છે. એના સુખ સંપત્તિ અને સંતતિ નાશ પામે છે અને એ ઐશ્વર્ય રહિત થઈ જાય છે. પાર્વતીજીને દક્ષિણા આપવાનો અનુરોધ કરતા ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે પાર્વતીજી, તમે ધર્મની રક્ષા કરો અને પુરોહિતને તરત જ દક્ષિણા આપો. બ્રહ્માજીએ અને ધર્મદેવે પણ એમ કહ્યું અને સર્વ દેવો પણ વિનંતી કરતાં કરતાં કહેવા લાગ્યા, હે મહાસાધ્વી, દક્ષિણા આપી તમારા વ્રતને પૂર્ણ કરો. સઘળા મનોરથો તમારા પરિપૂર્ણ થશે. પુરોહિત સનતકુમારે સુદૃઢ નિશ્ચયથી કહ્યું કે હે પાર્વતી, તમે તમારા પતિ શિવને તમારા સંકલ્પ પ્રમાણે મને દક્ષિણામાં આપો અથવા તમે તમારા વ્રતનું ફળ ત્યજી દો. તેમજ લાંબા સમયથી કરેલા તમારા તપનું ફળ પણ શીઘ્ર ત્યજી દો. તમે મને દક્ષિણા નહીં આપો તો તમારા દક્ષિણા રહિત કરેલા પુણ્ય કર્મનું સંપૂર્ણ ફળ મને પ્રાપ્ત થશે. પાર્વતીજી ખિન્ન થતાં થતાં કહેવા લાગ્યા કે હે દેવેશ્વર, આવા વ્રતના કર્મરૂપે મને આ જ ફળ મળવાનું હોય તો એનું પ્રયોજન શું છે? હે મહામુનિ, જે વ્રતમાં પતિને જ દક્ષિણા રૂપે આપી દેવાય તે વ્રત દ્વારા મળતા પુત્રથી પણ મને 100 લાભ થાય અને પતિરહિત ધર્મનું પણ શું પ્રયોજન કહેવાય? પૃથ્વીની ઉપેક્ષા કરીને વૃક્ષની પૂજાનો શો અર્થ છે? આપણા અમૂલ્ય પ્રાણ જ ન હોય તો શરીરની રક્ષા શા માટે કરવી? હે દેવેશ્વરો, સાધ્વી સ્ત્રીઓ માટે તો પતિ 100 પુત્રો સમાન છે. આવી સ્થિતિમાં જો પતિને દાનમાં આપી દેવાય તો 100 અર્થસરે. પુત્ર પતિનો જ અંશ છે, છતાં એના કારણરૂપ તો પતિ જ છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, પુત્ર કરતાં સ્વામી શ્રેષ્ઠ છે, પરંતુ એ સ્વામી કરતાં પણ ધર્મ શ્રેષ્ઠ છે. એટલે હે ધર્મિષ્ઠ, જ્યારે ધર્મ જ નાશ પામશે ત્યારે સ્વામી કે પુત્રથી શું ફળ પ્રાપ્ત થશે? બ્રહ્માજી બોલ્યા, હે સુવ્રતે, સ્વામી કરતાં ધર્મ શ્રેષ્ઠ છે અને ધર્મથી પણ સત્ય શ્રેષ્ઠ છે. એટલે તમે જે સંકલ્પ કર્યો છે એ પ્રમાણે સત્યનું સંપૂર્ણ પાલન કરો. આમ ધર્મ વિવાદ ચાલતો હતો ત્યાં અંતરિક્ષમાં પહેલાં તેજો રાશિ દેખાઈ અને પછી સર્વદેવોએ અને ઋષિમુનિઓએ એક અત્યંત મૂલ્યવાન રત્નો વડે નિર્મિત રથ જોયો. એ મેઘવણા શ્યામ પાર્ષદોથી ઘેરાયેલો હતો. સર્વે પાર્ષદો રત્ન આભૂષણોથી અને વનમાલાઓથી વિભૂષિત હતા. એ રત્નજડિત રથ કૈલાસ પર આવી પહોંચ્યો અને એમાંથી ભગવાન ચતુર્ભુજ નારાયણ ઉતર્યા. એ તેજસ્વી શંખ ચક્ર ગદા અને પદ્મધારી ભગવાન નારાયણને બ્રહ્મા વિષ્ણુ શિવ સહિત સર્વ દેવોએ વંદન કર્યા અને ભાવ વિભોર થઈને એમની સ્તુતિ કરી છે. પછી ભગવાન નારાયણ મેઘ ગંભીર વાણીથી કહેવા લાગ્યા, જગદંબા પાર્વતીજીનું આ વ્રત તો લોક કલ્યાણ માટે એક આદર્શ તરીકે છે. આ વ્રત એમના માટે તો એક નિમિત્ત રૂપ છે. જગદંબા પાર્વતીજી સ્વયં સર્વે વ્રતો અને તપશ્ચર્યાઓના ફળ આપનારા છે. એમની માયાથી તો સમગ્ર સચરાચર જગત સમોહિત છે. પછી ભગવાન નારાયણ સ્મિતથી પ્રફુલ્લ વદને બોલ્યા, હે શિવે, હે પાર્વતી, તમે તમારા પતિ મહાદેવને દક્ષિણા સ્વરૂપે અર્પી તમારું વ્રત પરિપૂર્ણ કરો. પછી મૂલ્ય રૂપે યોગ્ય દાન આપી તમારા જીવન ધનને પાછા લઈ લેજો. ગાયોની જેમ જ ભગવાન શિવ પણ ભગવાન વિષ્ણુના શરીર રૂપ જ છે. એટલે તમે પુરોહિતને ગૌ મૂલ્ય અર્પીને તમારા પતિદેવને પાછા મેળવી લેજો. એટલું કહીને ભગવાન નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન નારાયણના મંગલમય વચન સાંભળી દેવતાઓ, મુનિઓ અને અન્ય લોકો અત્યંત આનંદિત થયા. ભગવતી પાર્વતી દેવી પણ દક્ષિણામાં પોતાના પ્રાણ સ્વરૂપ પતિદેવને અર્પવા તત્પર થયા. ભગવતી પાર્વતી દેવીએ પૂર્ણાહુતિ કરી અને પોતાના પ્રાણના શિવને દક્ષિણામાં પુરોહિત સનતકુમારને આપ્યા. સ્વસ્તિ એમ કહી મુનિવર સનતકુમારે એમનો સ્વીકાર કર્યો. પછી પાર્વતીજીએ સનતકુમારને વિનંતી કરી કે વિપ્રવર, ગાયનું મૂલ્ય મારા પતિદેવના જેટલું જ છે. હું આપને 1 લાખ અત્યંત સુંદર ગાયો આપું છું. એને ગ્રહણ કરી બદલામાં મારા જીવન ધન ભગવાન શંકરને પાછા આપો. એમના વગર હું આત્મા રહિત છું અને કોઈ પણ કાર્ય કરવા અસમર્થ છું. મારા પ્રાણનાથને પ્રાપ્ત કરી બ્રાહ્મણોને અઢળક દક્ષિણા સમર્પીશ. સનતકુમારે કહ્યું કે હે દેવી, હું તો બ્રાહ્મણ છું. મારે 1 લાખ ગાયોનું શું કામ છે? અને શિવ જેવું દુર્લભ રત્ન પામી ગાયોથી શો લાભ મેળવવો? આ ત્રિલોકનાથને સાથે લઈને હું તો ત્રિભુવનમાં ભ્રમણ કરીશ અને એમના દર્શન કરાવી સૌને પ્રસન્ન કરીશ. એમ કહી સનતકુમારે ભગવાન શંકરને પોતાની પાસે બેસાડી દીધા. પાર્વતીજીના શિરે વજ્રપાત થયો. સનતકુમારના વચન સાંભળી તેઓ તરફડવા માંડ્યા અને વિચારવા માંડ્યા, કેવું છે મારું દુર્ભાગ્ય! મને ન તો થયું મારા ઈષ્ટદેવનું દર્શન અને ન તો મળ્યું મારા વ્રતનું ફળ. આમ વિચારી તેઓ શરીરનો ત્યાગ કરવા તૈયાર થયા. ત્યાં અંતરિક્ષમાંથી સૌએ કોટી કોટી સૂર્યોના સમાન એક તેજસ્વી વિપુલ તેજ રાશિ જોયો. એના પરમોજ્જવલ પ્રકાશથી સમગ્ર કૈલાસ ઝગમગી ઉઠ્યો. આ અસીમ અને અનંત તેજ મંડળને જોઈ સર્વ દેવગણો સ્તુતિ કરવા માંડ્યા. હે અવર્ણનીય વિભો, અમે પામર આપનું
યથાર્થ સ્તવન કેમ કરી શકીએ? આપ સ્વયંભૂ અવર્ણ્ય અને પરાતત્પર છો. આપ વેદોના પ્રભવરૂપ છો. આપ મન અને વાણીથી પણ પર છો. આ સમસ્ત સૃષ્ટિ આપના તેજનો અંશ માત્ર છે. દેવો અને ઋષિઓ મૌન ઊભા રહેતા. એ સમયે શૈલજા પાર્વતીનું અંગ સૌંદર્ય અગ્નિની દિવ્ય શિખાઓ સમાન દેદીપ્યમાન હતું. એમના કનક કાંતિમય શરીર ઉપર દિવ્ય વસ્ત્રો સુશોભિત થઈ રહ્યા હતા અને એમના શિર પરનો જટારૂપે વિરાજી રહેલો કેશરાશિ એમના પરમોજ્જવલ ઉગ્ર તપના સાક્ષીરૂપ હતો. ત્યાં જ ભગવાન સદાશિવની આજ્ઞાથી ભગવતી પાર્વતી દેવીએ પોતાના વ્રતના આરાધ્ય દેવ પરમાત્મા સ્વરૂપ ભગવાન કૃષ્ણની સ્તુતિનો આરંભ કર્યો કે હે સર્વસમર્થ, હે અંતર્યામી, બ્રહ્માંડના અણુ અણુમાં વ્યાપ્ત, હે મહિમામય ભગવાન શ્રી કૃષ્ણ, આપ મને જાણો છો, છતાં આપની વિભૂતિને હું પામર કેમ જાણી શકું? હે પરમાત્મા, હું પુત્ર દુઃખી થઈને આપની સ્તુતિ કરું છું અને અત્યારે આપના જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત કરવા ઈચ્છું છું, પરંતુ વેદોના વિધાન અનુસાર આ વ્રતમાં સદેહે પતિને દક્ષિણા આપવી પડે છે. એ દારૂણ દુઃખનું કારણ છે. હે દયામય, આ મારી વેદના સમજી આપ મારા પર અનુગ્રહ કરો. જ્યારે જગદંબા પાર્વતી ભગવાન શ્રી કૃષ્ણના ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે એ અનંત તેજ રાશિના મધ્યમાંથી અદ્ભુત તેજ લાવણ્ય સંપન્ન વિશ્વમોહન ભગવાન શ્રી કૃષ્ણ સાકાર સ્વરૂપે પ્રગટ થયા. તેઓ મણિમુક્તા અને રત્નજડિત આસન પર બિરાજિત હતા અને અનેક અલંકારોથી વિભૂષિત હતા. એમના મેઘવર્ણા શ્યામ શરીર પર પહેરેલા પિતાંબરની શોભા અવર્ણનીય હતી. એમના કરકમલોમાં અમૃતની વર્ષા કરતી મધુર મુરલી શોભાયમાન હતી. એમનો ભાલ પ્રદેશ ચંદનથી અર્ચિત હતો અને મસ્તક પર મનોહારી મયુરપીંછનો મુગટ શોભી રહ્યો હતો. આ અનુપમ રૂપ ખરેખર અવર્ણનીય રૂપ હતું. આ અનુપમ રૂપના દર્શન થતાં જ ભગવતી પાર્વતી એમના જેવા જ પુત્રની કામના કરવા લાગ્યા